આજના વચનના કુલ 7 મુદ્દાઓ રહેશે અને એ સાથે 7 મુદ્દાઓમાં આપણે ઈશ્વરનો પરિચય લઈશું. હુ ઇઝ ગોડ? પરમેશ્વર કોણ છે? આજે ઘણા બધા લોકોને ઈશ્વર વિશે કાંઈ ખબર નથી અને એટલા માટે અહીં તહીં ખોળ કરે છે ઈશ્વર માટે કે હું ઈશ્વરની સમીપ જાઉં, ઈશ્વરની ભક્તિ કરું, ઈશ્વરનું નામ લઈને આરાધના કરું, પૂજા પાઠ કરું. એન કેન પ્રકારે તે કોશિશ કરે છે કે હું ઈશ્વરની આરાધના કરું, પરંતુ ઘણી બધી વખત તે સત્ય પરમેશ્વરથી કોસો દૂર હોય છે અને આવા જ કારણને લઈને સત્ય ઈશ્વરની ઓળખાણ ન હોવાને કારણે એ સમજી નથી શકતો કે હું કોની આરાધના કરી રહ્યો છું. સામાન્ય રીતે આપણે દુનિયાની અંદર નામનું બહુ મહત્વ છે. કોઈ વ્યક્તિનું નામ આપણે જ્યારે એમના નામથી આપણે બોલાવીએ છીએ ત્યારે એની અંદર ઘણા બધા ગુણો રહેલા હોય છે અને એ નામ દ્વારા આપણે મોટા ભાગે વ્યક્તિના વ્યક્તિત્વનો પરિચય મેળવી શકીએ છીએ. આજે આપણે ઈશ્વરના 7 નામો વિશે જોવાના છે. હું તમને એ પણ સ્પષ્ટતાથી કહી દેવા માગું છું કે ઈશ્વરનું કોઈ નામ નથી, પરંતુ આપણે ઈશ્વરના ગુણો વિશે મહિમા કરીએ છીએ, ગુણો વિશે આપણે પ્રશસ્તિ કરીએ છીએ, ગુણો વિશે ગુણગાન ગાઈએ છીએ અને એના સંદર્ભમાં આપણે એમના વિષયમાં કેટલીક ઉપમાઓ આપીએ છીએ અને એ આપણા ઈશ્વરની પહેચાન બને છે. વાસ્તવિક રીતે જોઈએ તો ઈશ્વરને કોઈ નામ નથી, ઈશ્વરને કોઈ નામથી મોહતાજ પણ નથી. જનરલી આપણે નામ દ્વારા એના કેરેક્ટર વિશે વિચારીએ છીએ. દાખલા તરીકે એક નામ છે ડેવિડ. તો ડેવિડ વિશે જ્યારે આપણે વિચારીએ છીએ તો બાઇબલના ડેવિડ વિશે, બાઇબલના દાઉદ વિશે જ્યારે આપણે વિચારીએ છીએ તો સીધી બેની મોટી ઓળખાણ આપણને મળે છે. પહેલું, એ ઈશ્વર પર ભરોસો રાખનાર ઈશ્વર ભક્ત હતો અને બીજું, એ ઇઝરાયલ દેશનો બીજા નંબરનો, એટલે ક્રમ પ્રમાણે પહેલા સાઉલ અને ત્યારબાદ દાઉદ ઇઝરાયલ દેશનો રાજા બન્યો. પરંતુ આ કેરેક્ટરને ધ્યાનમાં લઈને માતા પિતા પોતાના બાળકનું નામ ખૂબ જ હેતપૂર્વક, વિશ્વાસપૂર્વક એ દીકરાનું નામ ડેવિડ અથવા દાઉદ રાખે છે. પણ એ વ્યક્તિના માટે એ નામ કદાચ સાર્થક નથી થતું, કેમ કે એનું એ પ્રકારનું જીવન નથી અને એ ડેવિડ પોતાના ખરાબ જીવનને કારણે ડેવિડ નહીં કહેવાશે, ડેવિલ કહેવાશે. તો નામનો કોઈ મતલબ નથી હોતો. શેક્સપિયર મહાન લેખક થઈ ગયા, એમણે કીધું નામમાં શું રાખ્યું છે, પણ શેક્સપિયર મહાન લેખક બન્યો એ નામથી જ બન્યો, એની કલાથી, એના લેખન કાર્યથી બન્યો અને એનું નામ આજે અંગ્રેજી સાહિત્યની અંદર બહુ મોટા દરજ્જામાં એનું નામ લેવાય છે. કોઈ છોકરીનું નામ રૂથ રાખવામાં આવે તો બાઇબલની અંદર એક રૂથ વિશેનું વર્ણન જોવા મળે છે કે બહુ જ સંસ્કારી છોકરી હતી, એનો પતિ મરી ગયો છતાં પણ એણે એની સાસુનો સાથ નહીં છોડ્યો. પણ આજે જો કોઈ છોકરીનું નામ રૂથ રાખવામાં આવે ને કદાચ એનું જીવન એટલું સારું ન હોય તો રોજ ઉઠીને સાસુ અને વહુના ઝઘડા ચાલતા હોય તો એ રૂથ નામ રાખેલું વ્યર્થ જાય છે, કેમ કે એમના નામનું જીવન ચરિત્ર એમની પાસે નથી. પરંતુ આપણે જે ઈશ્વરમાં માનીએ છીએ, એમની જે ઉપમાઓ છે, એમની જે પહેચાન છે, એમનું સ્વાભાવિક રીતે કહું તો જે નામ છે એ નામ કેટલા અદ્ભુત નામ છે અને એ ઈશ્વરના 7 ગુણો અથવા ઈશ્વરના 7 રૂપકો અથવા ઈશ્વરના 7 સ્વભાવો અથવા ઈશ્વરની 7 બાબતો આજે મારા ને તમારા જીવનમાં કેટલી હદે લાગુ પડે છે અથવા મને ને તમને એ ઈશ્વરની કેટલી જરૂર છે, એ 7 મુદ્દાની અંદર આપણે આજનો સંદેશો શીખવાના છે. તો તમારે બાઇબલનું વચન ઉઘાડવાનું છે. ઉત્પત્તિ 17મો અધ્યાય અને પહેલું વચન આપણે વાંચીએ. લખ્યું છે, અને ઇબ્રામ 99 વર્ષનો થયો. અને ઇબ્રામ 99 વર્ષનો થયો ત્યારે યહોવાએ ઇબ્રામને દર્શન આપ્યું ને કહ્યું, સર્વ સમર્થ દેવ હું છું, તું મારે સમક્ષ ચાલ ને પરિપૂર્ણ થા. બહુ ધ્યાન આપવા જેવી વાત છે. 2 અલગ અલગ વ્યક્તિત્વ આપણને જોવા મળે છે. પહેલું વ્યક્તિત્વ આપણને ઇબ્રાહિમ વિશે જોવા મળે છે. એ ઇબ્રાહિમની શારીરિક ઉંમર વિશેનું પહેલું વર્ણન કરે છે કે એ 99 વર્ષનો થયો. એટલે કે એની ઉંમર વધતી ઘડપણ પર પહોંચી ગયો. સાથે સાથે એની પારિવારિક અશક્તિ એ હતી, પારિવારિક કમનસીબી એ હતી અથવા પારિવારિક એક કમી એ હતી કે એને પોતાની ધર્મપત્ની સારાઈ મારફતે કોઈ સંતાન ન હતું.
એક તરફ વ્યક્તિ તરીકે ઇબ્રાહીમનું વર્ણન આપણે કરીએ છીએ તો એ અત્યારે 99 વર્ષના આરે છે, ગડપણના બિલકુલ મધ્યાંતરે છે, એકદમ ગડપણમાં છે. પહેલી એની નબળાઈ એ દર્શાવે છે. બીજું, અત્યાર સુધી એની ધર્મપત્ની મારફતે એને કોઈ સંતાન નથી મળ્યું. એટલે કે હાગાર મારફતે 86મા વર્ષે એને ભલે એક બાળક થયું, પણ ધર્મપત્ની મારફતે હજી કોઈ સંતાન નથી. તો એટલે કે એનું જે મૂળભૂત જે ધર્મપત્ની દ્વારાનું દાંપત્ય જીવન છે હજી નિરાશાથી ભરેલું છે. બે નબળાઈ જોઈએ છે. પહેલી નબળાઈ છે એની ઉંમર 99 વર્ષ છે, ઘરડો છે. અને બીજી વાત, એ ધર્મપત્ની દ્વારા હજી પિતા નથી બની શક્યો. પરંતુ બીજા જ ભાગમાં આપણે જોઈએ છે કે પરમેશ્વર એને દર્શન આપીને કહ્યું કે સર્વ સમર્થ દેવ હું છું. તાળી પાડીએ આપણે, હાલેલુયા. પહેલા વચનની અંદર બે બાબતો જોવા મળે છે. એક, જો મનુષ્ય જાત કેટલી વામણી ને પાંગળી અને નબળી છે, કેટલી આસક્ત છે, કેટલી નિરાશ અને હતાશ છે કે આ મનુષ્ય જાતને ઈશ્વરની કેમ જરૂર છે. ઇબ્રાહીમની પાસે બધું જ હતું, ધન દોલત સંપત્તિ, બે પત્ની હતી. હાગાર પણ એની પત્ની હતી, એક દીકરો પણ હતો, પરંતુ એ ઘડપણને આરે હતો. એની પાસે નિરાશા હતી. એની પત્ની ધર્મપત્ની સારા બિલકુલ હારી ચૂકી હતી. આજે મનુષ્ય પોતાના જીવનથી હારી ગયો છે. મનુષ્ય પોતાના જીવનમાં નિરાશાઓના અંધારામાં ઘરબાઈ ગયો છે, ધરોબાઈ ગયો છે, અંધારામાં ગરક થઈ ગયો છે. આજે મનુષ્યની વર્ણન કરીએ, મનુષ્યના જીવનની વર્ણન કરીએ તો કેટલું નબળું અને પાંગળું જીવન છે આપણું. પણ જો ઈશ્વરના એક અદ્ભુત ગુણની વાત કરીએ તો એ સર્વ સમર્થ ઓલમાઇટી એલ સદાય ગોડ છે. તાળી પાડીએ આપણે, હાલેલુયા. જે સર્વ સમર્થ શબ્દ લખેલો છે એને મૂળભૂત હિબ્રુ ભાષાની અંદર એલ સાદાઈ કહેવામાં આવે છે. એલ એટલે ઈશ્વર અને સાદાઈ એટલે સર્વશક્તિમાન, ઓલમાઇટી ગોડ, એવો એનો મતલબ થાય છે. મનુષ્ય કેટલી વામણી, કેટલી પાંગળી, કેટલી કમજોર છે, પણ ઈશ્વર કેટલો અદ્ભુત, અનંત અને સર્વસમર્થ છે. આજે મને ને તમને ઈશ્વરની જરૂર છે. બોલો આમીન. હું અને તમે જીવનમાં બીમારીઓથી જૂજી રહ્યા છે, દેવાથી જૂજી રહ્યા છે, તકલીફોનો સામનો કર્યા છે, ચિંતાઓનો સામનો કર્યા છે, અલગ અલગ પ્રકારની મૂંઝવણોનો સામનો કરી રહ્યા છે. પત્ની બાળકો સાથે આપણું ઘર-બાર સારી રીતે નથી ચલાવી શકતા, એની નિરાશાઓમાં જકડાયેલા છે. પણ આપણે સામે એક વાત ધ્યાન આપવાની જરૂર છે કે ઈશ્વર છે તે સર્વસમર્થ છે, અને એવા સર્વસમર્થ ઈશ્વરની આજે મને જરૂર છે. બોલો હાલેલુયા. હા, મને એલ સાદાઈ ઈશ્વરની જરૂર છે. મને કોઈ એવા ઈશ્વરની જરૂર નથી જે મારે ઘરની દિવાલો પર મેં 10 રૂપિયાના ફોટામાં ચોંટાડેલા હોય. મને કોઈ એવા ઈશ્વરની જરૂર નથી કે જે મેં મારા ઘરની અંદર ગોખલામાં મૂકેલા હોય. મને કોઈ એવા ઈશ્વરની જરૂર નથી જે મંદિર, મસ્જિદ, ચર્ચ, દરગાહની અંદર ગોઠવેલા હોય. મને એક એવા ઈશ્વરની જરૂર છે જે સર્વ સમર્થ હોય. તાળી પાડીએ આપણે, હાલેલુયા. કેમ કે હું અસમર્થ છું, હું અશક્ત છું, હું કમજોર છું, હું નબળો છું, હું નિરાશ છું, હું હતાશ છું. એટલે મને સર્વસમર્થ ઈશ્વરની જરૂર છે. અને એટલા માટે ઈશ્વરનો સૌથી પહેલો ગુણ આપણે શીખી રહ્યા છે, અને એ છે ઓલમાઇટી એલ સદાઈ અથવા સર્વસમર્થ ઈશ્વર. આજે મને ને તમને સર્વસમર્થ ઈશ્વરની જરૂર છે. ગીતશાસ્ત્ર 97મો અધ્યાય 9 અને 10મું વચન કહે છે, હે યહોવા, તું આખી પૃથ્વી પર પરાત્પર છે, તું સર્વ દેવો કરતા શ્રેષ્ઠ છે. હે યહોવા પર પ્રેમ કરનારાઓ, તમે દુષ્ટતાનો દ્વેષ કરો. તે પોતાના ભક્તોના આત્માનું રક્ષણ કરે છે. આપણને આજે એક એવા ઈશ્વરની જરૂર છે કે જે આખી પૃથ્વી પર પરાત પર અને આત પરની પણ ઉપર પર છે, એટલે કે સર્વની ઉપર સર્વ છે. એ ઈશ્વર જે સર્વ દેવો કરતા શ્રેષ્ઠ છે. અને આગળ લખે છે 10મા વચનમાં કે તે પોતાના ભક્તોના આત્માઓનું રક્ષણ કરે છે. જો આત્મા છે ઈશ્વર, તો જ એ આત્માનું રક્ષણ કરે છે. જો એક મૂર્તિ છે તો એ તમારા સજીવ મનુષ્યની રક્ષા ના કરી શકે. ધેટ મીન્સ આપણે એક એવા ઈશ્વરમાં માનવાની જરૂર છે કે જે સર્વસમર્થ છે અને અદ્ભુત છે, અનંત છે, અવિનાશી છે. એવા પરમેશ્વરની આજે આપણને જરૂર છે. અને એને ક્યાંય બહાર ખોલવાની જરૂર નથી, એ બિલકુલ તમારી અંદર વસે છે. તાળી પાડીએ આપણે.
તો પહેલો મુદ્દો આપણે અહીંયા પૂરો કરીએ છીએ. બીજા મુદ્દાની અંદર જોઈએ કે આપણને કયા ઈશ્વરની જરૂર છે. પહેલામાં જોયું કે આપણે સર્વસમર્થ ઈશ્વરની આપણને જરૂર છે. નિર્ગમનનું પુસ્તક તેનો 3 અધ્યાય અને 14મું વચન કહે છે, અને દેવે મૂસાને કહ્યું કે હું જે છું તે છું. અને તેણે કહ્યું કે તું ઇઝરાયલ પુત્રોને કહે કે હું છું એ મને તમારી પાસે મોકલ્યો છે. હવે અહીંયા એક આપણી બીજી વાત સાંભળીએ. મૂસા એક જમાનામાં રાજ દરબારની અંદર ઉછરેલો હતો. એક રાજકુમાર હતો. એ વાસ્તવમાં એ રાજકુમાર નહોતો, પરંતુ એને એ જમાનામાં જે છોકરા જન્મતા હતા, રાજકીય નિયમ એવા હતા કે જેને કારણે છોકરા જન્મે તો એમને મારી નાખવાનું. અને એટલા માટે એમની માએ એ છોકરાને થોડો મોટો તો કર્યો, પરંતુ પછી એ સમાજમાં દેખાઈ જાય તો એને મારી નાખવામાં આવે. એટલા માટે એની માએ એક ટોપલીની અંદર એ બાળકને મૂક્યું અને પાણીમાં વહેવડાવી દેવા. ટોપલી તરતી તરતી એક એવા જગ્યા પર પહોંચી ગઈ કે જ્યાં રાજાની કુંવરીઓ અથવા રાજાના જે ઘરની સ્ત્રીઓ નહાતી હતી એ જગ્યા પર એ ટોપલી જઈને ટોપલી પહોંચી. અને કુતૂહલવશે રાજાની કુંવરીએ એ ટોપલી જોઈ, એ બાળક એને મળ્યો અને એ બાળકને એણે પોતાનું સંતાન તરીકે ઉછર્યો. અને એ લગભગ 40 વર્ષ સુધી રાજમહેલમાં રાજકુમારની જેમ રહ્યો. બહુ ધ્યાનથી સાંભળજો. એનું જે પાલન પોષણ થયું તે બહુ રાજવી રીતે થયું. એક એવી પરિસ્થિતિમાં એનો જન્મ થયો કે જે બાળકની મારી નાખવાની સ્થિતિ હતી, પણ ત્યાં 40 વર્ષ સુધી એણે રાજઘરાનાની અંદર રાજકુમાર તરીકે બહુ લાડકોડથી ને બહુ વૈભવી જીવને જીવતો હતો. સમય સંજોગ એના જીવનમાં એવા પછડાટ ખાધી એણે. એક સમય એવો આવ્યો કે તેણે ત્યાંથી ભાગવું. ક્યારેક એવો સમય અને સંજોગની થપાટ આપણને લાગે છે આપણે હાય તોબા પોકારતા થઈ જઈએ છીએ. શરૂઆતમાં આપણે જોયું પહેલા મુદ્દામાં કે ઇબ્રાહિમ 99 વર્ષનો હતો અને હજી ધર્મપત્ની દ્વારા પિતા બની શક્યો નહોતો, વંશ આગળ નહોતો વધી શક્યો. અહીંયા બીજા મુદ્દામાં આપણે જોઈશું કે મૂસાની વાત કરી છે કે રાજ દરબારમાં ઉછરેલો, લગભગ 40 વર્ષની ઉંમર હતી. એક હવે પછી રાજા બનવાની ક્ષમતા ધરાવતો વ્યક્તિ, સંજોગોના એવા પછડાટ ખાધી. એક એવી પરિસ્થિતિ ઊભી થઈ એના જીવનમાં કે એણે ભાગવું પડ્યું. ત્યાંથી ભાગેડું વૃત્તિ. આજે હું ને તમે પરિસ્થિતિથી ભાગીએ છીએ. મારા ને તમારા જીવન બધું સારું થતું હોય છે, અચાનક એવી સમસ્યા આવી પડે છે, અચાનક એવો આક્રમણ થઈ પડે છે, અચાનક એવી પરિસ્થિતિ આવીને ઊભી રહી જાય છે કે આપણે હાર માની લેવી પડે છે. આપણે હારી જઈએ છીએ, આપણે થાકી જઈએ છીએ, આપણે એક ડગલું એ આગળ માંડી શકતા નથી. મૂસાની પરિસ્થિતિ આવી જતી. રાજ દરબારમાં ઉછાર્યા પછી અત્યારે એ એક જંગલમાં જતો રહ્યો, એક વિરાનામાં જતો રહ્યો, અને ત્યાં થોડુંક એક ગામડાના વિસ્તારમાં જતો રહ્યો અને ત્યાં એક છોકરીને મળ્યો. અને એ છોકરી પોતાના પિતાના ઘેટા બકરા ચરાવતી હતી. ત્યાં એક કૂવો હતો. ત્યાં કૂવામાં પાણી પીવડાવવા માટે જે જુવાનિયાઓ હતા, જે પુરુષ ગોવાળિયા હતા, એ પેલી સ્ત્રીને કનડત કરતા હતા, હેરાન કરતા હતા. આજે તમે પણ તમારી પરિસ્થિતિનો સામનો નથી કરી શકતા, કનડત અને હેરાન ગતિનો સામનો કરે છે. ઘણી બધી વખત તમારા પડોશીઓ તમારી વિરુદ્ધમાં ખોટું બોલે છે. ઘણી બધી વખત તમારા કુટુંબના લોકો તમારી વિરુદ્ધ ખોટું બોલે છે. ઘણી બધી વખત તમારા મિત્રો તમારી સાથે દગાબાજી કરે છે. ઘણી બધી વખત તમે ધાર્યું નથી એવું પરિણામ, વિકટ પરિસ્થિતિ તમારા જીવનમાં આવી જાય છે. મૂસાના જીવન ચરિત્ર દ્વારા આપણે એ શીખીએ છીએ. અને પછી એ કન્યાને એ સપોર્ટ કરે છે. પછી એ કન્યાને ઘેરે જાય છે. ત્યારે એ કન્યાના જે પિતા હતા યથ્રોએ કીધું કે મારી કન્યા છોકરી છે, તો તમે મારી છોકરીની સંભાળ લીધી, સુરક્ષા કરી અને જુવાનિયાઓથી બચાવી તમે સુરક્ષા કરી, તો તમે એના કરતાં મારી છોકરી સાથે લગ્ન કરો. એમને લગ્ન કરાવ્યા અને એ વ્યક્તિ હવે રાજકુમાર હતો, હવે એ ગોવાળ બન્યો. એના સસરાના ઘેટા બકરા ચારવા સિવાય એની પાસે બીજો કોઈ રસ્તો ન હતો. બીજા પર આધારિત એક છોકરીના આધાર પર, એના પપ્પાના આધાર પર એનું જીવન હતું. એક સમય એવો હતો કે રાજ દરબારમાં હતો. એક સમયમાં એવું હતું કે જે ખાવું, જે પીવું, જે રીતે જીવવું એ બધી એને છૂટ હતી. પણ સમયનું એવો થપાટ લાગી કે આજે એની પાસે ઢોર ચરાવવા સિવાય બીજો કોઈ રસ્તો નહોતો. હું ને તમે જીવનમાં ઘણી બધી વખત એવી પછડાટ ખાઈએ છીએ ને વાલા ભાઈ બહેનો, કે આપણે ઢોર ચારવા પડે છે. આપણે ક્યાં રાજ દરબારમાં ક્યાં એસ આરામથી કેટલા ખુશીથી જીવતા હતા, અચાનક આપણી ખુશીને આપણા આનંદ છીનવાઈ જાય છે. આ મૂસાના જીવનમાં પણ આવું જ બન્યું.
અને એ પહાડ પર હતો, પોતાના સસરાના, એના નહીં કહેવું છું, એના સસરાના એ ઢોર ચારતો હતો. નિરાશ હશે, હતાશ હશે, એ ડુંગર પરથી આસપાસ જોતો હશે તો એનું બચપન એને યાદ આવતું હશે, એની જુવાની એને યાદ આવતી હશે કે હું મારું બચપન રાજ દરબારમાં વિતાવ્યું, આજે હું રાજા થયો હોત, પણ આજે હું આ ડુંગર પર ઢોર ચારું છું. તમને પણ તમારા જીવન વિશે અફસોસ થતો હશે અને એ નિરાશાના ગર્તામાં કદાચ ડૂબી ગયો હશે. એની સાયકોલોજીકલ વાત તમારી સાથે કરું છું કે એ મનોમન વિચારતો હશે, એક જુવાની વ્યક્તિ 40 વર્ષથી થોડા ઉંમર 40-45 વર્ષની ઉંમરમાં એ વિચારતો હશે કે આજે હું યોદ્ધા તરીકે બનીને આજે વિજેતા બનતે ને રાજા બનતે, કંઈ કેટલા પ્રદેશને હું જીતી લેતે, પણ અફસોસ આજે હું કાંઈ નથી કરી શક્યો. મારા જીવનની એવી પરિસ્થિતિ આવી કે આજે મારે બીજાના ઢોર ચારીને મારી સ્ત્રીના ધન સંપત્તિ કે એના ઢોરઢાક પર આધારિત મારે જીવન જીવવું પડે છે. પોતાના જીવન વિશે એને સાવ નિરાશા આવી ગઈ છે. એના જીવનમાં આશાનો કોઈ પ્રકાશ નહીં હશે. એ બેઠો બેઠો ગમગીન થઈ ગયો હશે, નિરાશ થઈ ગયો છે. અને અચાનક એક ઘટના ઘટે છે અને ત્યાં એક ઝાડવું હતું, એને ઝાડવાની અંદર અગ્નિ પ્રગટ્યો અને એ ઝાડવું ભસ્મ થતું ન હતું. તાળી પાડીએ આપણે, હાલેલુયા. આજે ઉન્માદની, એ ખુશીની, આનંદની તમને જરૂર છે, કુતૂહલની, એ આશ્ચર્યની તમને જરૂર છે. આજે તમે નિરાશાની ગર્તામાં ડૂબેલા છો, હતાશ થઈ ગયા છો, ક્યાંય નથી રહ્યા, બીજાની ચાકરી કરવી પડે છે, બેંકની લોન પર તમારું ગુજારો ચાલે છે, બેંકના હપ્તા ભરીને તમે થાકી ગયા છો, કોઈ આશરો ને આરો ને ઉવારો નથી. પણ આજે એક એવા પ્રકાશની, એક એવી અગ્નિની, એક એવી ખુશીની, એક એવા આનંદની તમને જરૂર છે. તાળી તો પાડીએ આપણે, હાલેલુયા. ક્યાં નેગેટિવ પરિસ્થિતિ અને ક્યાં પોઝિટિવ પરિસ્થિતિ. એણે જોયું કે એક ઝાડમાં આગ લાગી છે અને એ ઝાડ ભસ્મ નથી થતું, અને એ ઝાડમાં જે આગ લાગે છે, કડકડાટ આગ તો બળી રહી છે, પણ એક પાંદડું એ નથી ખરતું. આ તો અલૌકિક છે ને તમે જોઈ શકો છો. એ બધી વસ્તુ આપણને જોવા મળે છે 3જા અધ્યાયના તમે પહેલા વચનથી આગળ વાંચશો તો ત્યાં લખ્યું છે. અને એ બળતા ઝાડવામાંથી એક અવાજ આવ્યો, અને અવાજ આવ્યો ને કહ્યું કે હું જે છું તે છું. તાળી પાડીએ આપણે, હાલેલુયા. તું કોણ? એને પછી કહેવામાં આવ્યું કે હું, એ અગ્નિ બળતી માથે અવાજ આવ્યો, મૂસા મૂસા તું અહીં આવ, તારી ચંપલ કાઢ, કેમ કે તું જે જગા પર ઊભો છે પવિત્ર ભૂમિ છે. તો મૂસા બિલકુલ આશ્ચર્યચકિત થઈ ગયો. મૂસા બિલકુલ નવાઈ પામી ગયો કે આ શું થઈ રહ્યું છે મારા જીવનમાં. આજે તમારા જીવનમાં પણ એ આગની જરૂર છે. તમારા જીવનમાં નિરાશા છે, હતાશા છે, ગમગીની છે, પણ આજે પવિત્ર આત્માનો આનંદ, પવિત્ર આત્માની ખુશી તમારા જીવનમાં આવી રહી છે. તાળી પાડીએ આપણે, હાલેલુયા. અને પરમેશ્વરને પૂછ્યું કે તું કોણ છે પ્રભુ? પરમેશ્વર તું કોણ છે? શું નામ છે તારું? ત્યારે પરમેશ્વર એક શબ્દમાં એની પહેચાન આપી, નામ નથી કહેતો, પહેચાન આપી, કહ્યું કે હું જે છું તે છું. અને હિબ્રુમાં યહવાહ કહેવાય, યહવાહ કહેવાય. હ જાણી જોઈને હું વાપરું છું કેમ કે આપણી બાઇબલમાં હ કાઢી નાખવામાં આવ્યો છે, જે વાસ્તવિક રીતે હ રાખવો જોઈએ. ખોટું છે, આ હ રાખવો જોઈએ કેમ કે એનો ઉચ્ચાર ઓરિજિનલી યહોવાહ એવું થતું હતું. યહોવાહ હ આવવો જોઈએ કેમ કે હ ની અંદર જે પાવર છે ને એ શબ્દ અહીંયા કાઢી નાખવામાં આવ્યો છે ગુજરાતી ટ્રાન્સલેશનમાં, જે ગલત છે. યહોવા છું, યહોવાનો મતલબ થાય, હિન્દીમાં એક તમને વાત કરું જેનો એક થોડો પર્યાય શબ્દ બતાવું હિન્દીમાં, યહાં વહાં. સીધે સીધો એનો જો અર્થઘટન કરવામાં આવે બિલકુલ સંસ્કૃત ભાષાની અંદર, તો એનો મતલબ થાય છે સનાતન. કે આપણને કેવા ઈશ્વરની જરૂર છે કે જેને કોઈ નામથી મોહતાજ નથી, જેને કોઈ રૂપ રંગ આકારથી મોહતાજ નથી. અને એટલે જ્યારે ઈશ્વર મૂસાને પોતાના વિશે પરિચય આપે છે, કહે છે હું જે છું તે છું. આઈ એમ ધેટ આઈ એમ. હું જે છું તે છું. તારે એના વિશે કોઈ કલ્પના કરવાની જરૂર નથી, તારે રૂપ રેખા લેવાની જરૂર નથી, તારે કોઈ આકાર પ્રકાર લેવાની જરૂર નથી, તારે કોઈ એના વિશે સમજવાની કોશિશ કરવાની, બસ હું છું ને એ બહુ જરૂરી છે. અને એ ઈશ્વર યહોવા પરમેશ્વર કહેવાય છે. તાળી પાડીએ આપણે, હાલેલુયા. અને એના માટે આપણે વચન વાંચી ગયા છે કે કેટલો નિરાશ અને હતાશ હતો, એ કેટલી મોટી સમસ્યામાં હતો, એ કેવો રાજ દરબારમાં ઉછરેલો આજે ગોવાળિયો બની ગયો હતો. એ વ્યક્તિને સનાતન ઈશ્વરની જરૂર છે. એ રીતે હું અને તમે ગુલામી કરીએ છીએ પાપની, હું અને તમે ગુલામી કરીએ છીએ દેવાની, હું અને તમે ગુલામી કરીએ છીએ ધર્મોની, હું અને તમે ગુલામી કરીએ છીએ સમાજની, હું અને તમે ગુલામી કરીએ છીએ રૂઢિઓની. એમાંથી બહાર નીકળવાની જરૂર છે અને એને માટે આપણને સનાતન ઈશ્વરની જરૂર છે. તાળી પાડીએ આપણે, હાલેલુયા. ઈશ્વરનું કોઈ નામ નથી, એને કોઈ હું નામ નથી આપી શકતો. એના ગુણનું વર્ણન કરું છું કે ઈશ્વર સનાતન છે.
ઈશ્વર કેવો છે? સનાતન છે. 2 મુદ્દા જોયા. ત્રીજા મુદ્દામાં જઈશું. ન્યાયાધીશોનું પુસ્તક 6ઠો અધ્યાય 23મું વચન. યહોવાએ તેને કહ્યું, તને શાંતિ થાવ, બીમાં તું મરશે નહીં. બહુ ધ્યાન આપવાની જરૂર છે. આજે હું ને તમે કઈ વસ્તુથી તડપીએ છે ખબર? આપણી પાસે કદાચ બેંક બેલેન્સ છે, આપણી પાસે કદાચ સારું ઘર છે, આપણી પાસે કદાચ સારા કપડાં છે, આપણી પાસે સારી વ્યવસ્થાઓ છે, આપણી પાસે ઊંઘવા માટે ખાટલો છે, ખાવા માટે ખાવાનું છે, આનંદ માટે ટીવી છે, આનંદ કે ટાઈમપાસ માટે મોબાઈલ છે. પણ આપણા પાસે શું નથી? શાંતિ નથી. આપણી જીવનની સૌથી મોટી જરૂરિયાત શાંતિ અને સ્વાસ્થ્ય એ નથી આપણી પાસે. સ્વાસ્થ્ય વિશે આપણે પછી જોઈશું. શાંતિ વિશે ત્રીજા મુદ્દામાં જોઈએ. આપણને આજે એક એવા વિશ્વની જરૂર છે કે જે મને ને તમને વિચલિત જીવનમાં, ચિંતિત જીવનમાં, વ્યાકુળ જીવનમાં શાંતિ આપે. બોલો આમીન. અને એટલા માટે પ્રભુનું વચન કહે છે, યહોવાએ તેને કહ્યું કે તને શાંતિ થાવ, બીમાં તું મરશે નહીં. આજે હું અને તમે જીવનમાં કઈ મોટી ડરથી જીવીએ છે ખબર છે? મૃત્યુના ડરથી. આપણને ડર છે મૃત્યુનો. અહીંયા એક એવા વ્યક્તિની વાત લખી છે, એનું નામ છે ગિદિયોન. ગિદિયોનના જમાનાની વાત કરું કે એ જમાનામાં એવું ચાલતું હતું કે એ લોકો ખેતર કરતા, મહેનત કરતા, પસીનો પાડતા અને બીજ વાવતા. ધ્યાનથી સાંભળજો તમે. દાખલા તરીકે ઘઉં કરતા હતા અને ઘઉં નાખ્યા, વાવ્યા, ઉગ્યા, એને ઉપણ્યા, બધું જ બરાબર. પણ જ્યારે તમે ઉપણો, જ્યારે તમે ખળીમાં લઈ જાઓ ત્યારે લૂંટારાઓ આવતા, ત્યારે ત્યાંના જે લોકો, સ્થાનિક લોકો આવતા ને એમના પર હુમલો કરતા, ધાડાબંધ લોકો તૂટી પડતા અને તમારું જે પાકેલું ધાન્ય છે ને એ લૂંટી લેતા. એટલે કે તમારી મહેનત એળે જતી. તમે કેટલી મહેનત કરીને, 3-4 મહિના મહેનત કરીને, કાળી મજૂરી કરીને, તાપ તડકામાં કામ કરીને ધાન્ય પકાવ્યું અને કોઈ લૂંટારો આવીને લૂંટી ગયા. એ સમયમાં એ ભીતિ રહેતી હતી, એ બીક રહેતી હતી કે મેં જે આ ભેગું કર્યું, મેં જે અન્ન મેં ઉત્પન્ન કર્યું, પેદા કર્યું, અને આજે અત્યાર સુધી મેં મહેનત કરી અને એ અન્ન લૂંટી તો નહીં લઈને. અને એટલા માટે લોકો રાત્રે ઝૂડતા હતા અથવા તો ગુફાની અંદર જતા રહેતા હતા. ડર અને ભય હતો. શેનો? જાનહાનિનો. જાન અને માલ બંનેનો. પોતાને પણ, એને પણ મારી નાખે અને લૂંટી પણ લઈ જાય. અથવા તો બધું જે કંઈ ધાન્ય છે જે આપણે ઉપણીને કોથળા ભર્યા હોય એને તૈયાર ધાન્ય લઈ જતા. એવી પરિસ્થિતિમાં એક ગિદિયોન રહેતો હતો. 11મા વચનમાં, ત્યાર પછી યહોવાનો દૂત આવીને અબીએઝરી યોઆસનું એલોન વૃક્ષ જે ઓફરામાં હતું તેની તળે બેઠો. તેનો દીકરો ગિદિયોન મિદ્યાનોની નજરે ન પડે માટે દ્રાક્ષા કુંડની અંદર ઘઉં ઝૂડતો હતો. જો લખ્યું છે, આપણે ભવિષ્યની ચિંતાઓનો ડર છે, મૃત્યુનો ડર છે, અને આવા માહોલમાં શાંતિ અને જીવન આપનાર ઈશ્વરની આપણને જરૂર છે. તાળી પાડીએ ને આપણને કોઈ તસવીરની જરૂર નથી, આપણને કોઈ લાકડાના ક્રુસની જરૂર નથી. આપણને કોની જરૂર છે? તે લખ્યું છે, યહોવા શાલોમની જરૂર છે. ત્રીજું નામ છે, ત્રીજો ગુણ છે યહોવા શાલોમ, એટલે કે શાંતિ આપનાર ઈશ્વરની તમને ને મને જરૂર છે. હું કોઈ નામ નથી આપતો, એના ગુણનું વર્ણન કરું છું. ત્રીજા નંબરનો જે ઈશ્વરનો ગુણ છે એ છે યહોવા શાલોમ, અને એ મને મૃત્યુના ભયથી બચાવે. ભલા ભાઈ બહેનો, ગિદિયોન જ્યારે દ્રાક્ષા કુંડની અંદર ઘૂસીને છુપકે એ જ્યારે ઘઉં જોડતો હતો, આમ તેમ જોતો હશે અને ડરતો જતો હશે. કંઈ ઘોડાના ડાબલા તો નહીં સંભળાય ને, તો છાનો માનો બેસી જતો હશે. આવા ડરના માહોલમાં એ જીવતો હતો અને એ ખેતી કરતો હતો. હું અને તમે આજે આ દુનિયામાં ડરના માહોલમાં છે. ક્યાંક રાજકીય લોકો આપણા પર દબાણ કરે છે, ક્યાંક કોઈ વિધર્મી લોકો આપણા પર દબાણ કરે છે, ક્યાંક કોઈ વિરોધી લોકો આપણા પર દબાણ કરે છે. આજે ડર અને ભયના માહોલમાં આપણે જીવીએ છીએ. આપણે કહેવાય ડરના ઓથારમાં જીવીએ છીએ, અને અંગ્રેજીમાં કહેવાય નાઇટમેરની અંદર જીવીએ છીએ. રાત્રે આપણને દુઃસ્વપ્ન આવે છે ને ડરનો સપનો આવે છે, ડરી જાય છે, સહેમી જાય છે. એ આપણા અચેતન મનની અંદર, આપણા અંદર જે ડર ઘૂસી ગયો છે ને, એ ડર સપના દ્વારા ક્યારેક આપણને વિચલિત કરી દે, અચાનક આપણે જાગી જાય છે. કહેવાનો મતલબ નાઇટમેર એટલે કે આંતરિક મનની અંદર આપણે વિચલિત છીએ, ચિંતામાં છે, ડરમાં છે, આવતીકાલ વિશેની ચિંતાથી આપણે દબાયેલા છે. ને એવા સમયમાં મને ને તમને એક એવા ઈશ્વરની જરૂર છે જે યહોવા શાલોમ છે. તાળી પાડીએ આપણે, હાલેલુયા. એ શાંતિની તમને જરૂર છે. યોહાનની લખેલી સુવાર્તા 14મો અધ્યાય ને 27મું વચન વાંચીએ. યોહાન 14 અને 27મું વચન કહે છે, હું તમને શાંતિ આપીને જાઉં છું, મારી શાંતિ હું તમને આપું છું. જેમ જગત આપે છે તેમ હું તમને આપતો નથી. તમારા હૃદયોને વ્યાકુળ થવા ન દો અને
બીવા પણ ન દો. આજે આપણને એક એવા ઈશ્વરની જરૂર છે કે જ્યાં આપણે આ જીવનમાં આપણે જે બાબતોથી વિચલિત છીએ, ચિંતિત છીએ, ડરના માહોલમાં છે, એમાં મને ને તમને શાંતિ આપે એવા શાંતિદાયક ઈશ્વરની મને તમને જરૂર છે. અને એટલા માટે પ્રભુ ઈસુને માટે શાંતિનો રાજકુમાર એ શબ્દ વાપરવામાં આવેલો છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. વચન વાંચી યોહાને લખેલી સુવાર્તા 16મો અધ્યાય 33મો વચન શું કહે છે? મારામાં તમને શાંતિ મળે માટે મેં તમને એ વચનો કહ્યા છે. જગતમાં તમને સંકટ છે પણ હિંમત રાખો, જગતને મેં જીત્યું છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. આજે આપણને એક એવા ઈશ્વરની જરૂર છે, આપણને એક એવા પ્રભુની જરૂર છે કે જે આ સંકટોમાંથી આપણને ઉગારે, આ તકલીફોમાંથી આપણને બહાર કાઢે, આ મન સ્થિતિ જે વિચલિત મન સ્થિતિ છે એમાંથી આપણને બહાર કાઢે. અને એ પરમેશ્વરનું જે ગુણ છે, નામ નથી કહેતો, ગુણ છે, એ છે યહોવા સલોમ, શાંતિદાતા ઈશ્વર. તાળી પાડી દઈએ આપણે હાલેલુયા.